નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શાળા નિર્માણથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આજના આપણા ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર જોઈશું જેમ કે કાચના લંબન સ્લેબ વડે થતું પ્રકાશનું વક્રીભવન કે કાચનો જે લંબન સ્લેબ લેવામાં આવે છે તો એના કઈ રીતના આખો પ્રકાશનું વક્રીભવન થાય છે તે, પરંતુ તે પહેલા આપણે પ્રકાશનું વક્રીભવન કઈ રીતના થાય છે એ ઘટના જોઈ હતી. એ ઘટનામાં કયા કયા ઉદાહરણ આપણે જોયા હતા. એક તો આપણે જોયું હતું કે જે પાણીની એક બીકરની અંદર પાણી લીધું હતું, એક પેન્સિલ લીધી હતી. એ પેન્સિલની બીકરની જે પાણી છે એની અંદર ડુબાડવામાં આવે છે તો એ પેન્સિલ આપણને કેવી તૂટક દેખાય છે. ત્યારબાદ એક કાચનો લંબઘન સ્લેબ લીધેલો હતો. આ લંબઘન સ્લેબને કોઈ પણ મુદ્રિત સાહિત્ય પર રાખવામાં આવે તો એ મુદ્રિત સાહિત્યના જે અક્ષરો એ લંબઘન સ્લેબમાં શું થાય છે કે ઉપરની તરફ ઉપસેલા જોવા મળે છે. ત્યારબાદ કોઈ પણ પાણી ભરેલું ટેન્કર હોય તો એ પાણી ભરેલા ટેન્કરનું જે તળિયું છે એની તળિયાની સપાટી છે એ કેવી કે ઉપરની તરફ ઉપસેલી જોવા મળે છે. તો હવે આજના આપણો પ્રશ્ન એવો છે કે કાચના લંબઘન સ્લેબ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવી તેના વક્રીભવનના નિયમો સમજાવો. તો અને ત્યારબાદ બીજું તમને એવી રીતના પૂછી શકે કે લેટરલ શિફ્ટ કાચના લંબઘન સ્લેબની મદદથી કઈ રીતે થાય છે તે સમજાવો. તો ક્વેશ્ચન એવો છે, કાચના લંબઘન સ્લેબ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો અને વક્રીભવનના નિયમો જણાવો. અથવા તો બીજું એ રીતના પૂછી શકે, લેટરલ શિફ્ટ કાચના લંબઘન સ્લેબની મદદથી લેટરલ શિફ્ટ કૌંસમાં પાર્શ્વીય સ્થાનાંતર સમજાવો. આવી રીતના તમને પ્રશ્ન પૂછાઈ શકે કે કાચનું જે લંબઘન સ્લેબ છે એના વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો અને વક્રીભવનના નિયમો જણાવો. ત્યારબાદ લેટરલ શિફ્ટ અથવા તો પાર્શ્વીય સ્થાનાંતર કોને કહેવાય છે એના વિશેની સમજૂતી આપવાની છે. પહેલા તો સિમ્પલ હું તમને આખો પ્રયોગ કે આખી પ્રવૃત્તિ આખો પ્રશ્ન તમને કઈ રીતના ઓલો થાય છે એ હું તમને સમજાવી દઉં આખો. તો પહેલા તો કાચનો લંબઘન સ્લેબ લેવાનો છે. તો આપણે એક શું લીધું, કાચનો લંબઘન સ્લેબ લીધો. સિમ્પલ જો એક બાજુ દૂર હોય તો આપણે પ્રશ્નની અંદર આવી જાય કાચનો લંબઘન સ્લેબ. આ મેં કાચનો લંબઘન સ્લેબ લીધો તો આ જે છે એ આ માધ્યમ કેવું છે, હવા. પછી આ કાચ અને આ ફરી પાછું હવા, કાચ અને હવા. આ ત્રણ માધ્યમ છે પણ બે માધ્યમ કેવા છે, સમાન છે. તો અહીંયા માત્ર ક્યાં બે માધ્યમ લેવામાં આવશે, એક હવા અને એક બીજું કાચનું માધ્યમ. તો પહેલું કિરણ છે ઈ કઈ રીતે આખો સ્લેબ છે એનો હું ચારે ચાર નામ આપી દઉં, A, B, C અને D. આ ચારે ચાર સ્લેબના નામ આપી દીધા મેં. ત્યારબાદ આ ચારે ચાર સ્લેબને A, B અને C અને D સ્વરૂપે જે સ્લેબ છે એમાં AB સપાટી ઉપરથી શું કરવાનું, એક પ્રકાશનું ત્રાંસું કિરણ આપાત કરવાનું છે. કેવું, પ્રકાશનું માત્ર ને માત્ર ત્રાંસું કિરણ આપાત કરવાનું છે. હવે આ જે કિરણ આપાત કરવી છે ત્યાં બે ટાંકણી લેવાની છે. કેટલી? કુલ ટોટલ બે ટાંકણી. ઈ ટાંકણીને E અને F નામ આપો. આ બે ટાંકણી જે લઉં છું એને ક્યાં E અને F. હવે આ જે E ને F બે ટાંકણીઓ છે એનું પ્રતિબિંબ આ જે સ્લેબ છે એની સામેની બાજુ એટલે સીડીની બાજુ જે મળે છે
કેવું કે એને સીધું સમાંતર હોવું જોઈએ. તો આ જે બે ટાંકણીઓ બીજી લેવાની છે અને એનું પ્રતિબિંબ સીધું કે છેડી સપાટીની આગળના ભાગમાં રચાતું હોવું જોઈએ. તો આ રીતના પસાર થશે. તો અહીંયા A B C D E F અને G અને H આ બે ટાંકણી. જો આ વક્રી આ જે કિરણ છે એ કાચમાં આવ્યા બાદ પછી પાછું હવાના માધ્યમમાં જાય છે. તો આ કિરણ કેવું છે? વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ. ત્યારબાદ આ જે કિરણ છે એ હવાના માધ્યમમાં પાછું જતું હોવાથી એને શું કહેવાય? નિર્ગમન કિરણ. કેવું? નિર્ગમન કિરણ કહી શકાય છે. હવે આ જે સપાટી છે ના કિરણ જે આપાત થાય છે એ કિરણ એવી સપાટીને જે બિંદુએ છેદે એને O વડે, શેના વડે? O વડે દર્શાવવું. અને પછીનું આ જે કિરણ છે એ સીડી સપાટી પર જે જગ્યાએ મળે છે એને O પ્રાઇમ વડે દર્શાવવું. O પ્રાઇમ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આ જે AB સપાટી છે એને લંબ આ જે કિરણ O બિંદુએ જ્યાં છેદે છે એને લંબ લેવામાં આવે, એને n અને n પ્રાઇમ વડે દર્શાવવામાં આવે. n અને n પ્રાઇમ. અને CD સપાટી પર જે લંબ O બિંદુએ જે છેદે છે પ્રકાશનું કિરણ ત્યાં E સપાટી CD ને લંબ m અને m પ્રાઇમ. કેવું? m અને m પ્રાઇમ. m અને m પ્રાઇમ લેવામાં આવે છે. હવે આ જે કિરણ છે એને આપાત કિરણ કહેતો હોવાથી આ જે લંબ છે એની વચ્ચેનો જે ખૂણો બને એને આપાત કોણ I અને આને વક્રીભૂત કોણ R વડે દર્શાવ્યું. કેવો? સ્મોલ r. એટલે I1 અને R1. અહીંયા I2 અને R2. I2 અને R2. હવે આ જે છે એ આ સપાટીને લંબ લેવામાં આવે છે. ના ઈ જે સપાટીને લેવામાં આવે છે લંબ એને L અને P. L અને P. હવે આ જે આપાત કિરણ છે એને સીધું કિરણ દોરી નાખવાનું. કયું? આ કિરણ આખું એમના સીધું દોરી નાખવાનું. તો એને સમાંતર આ જે અંતર મળે છે એને શું કહેવાય? લેટરલ શિફ્ટ. O પ્રાઇમ અને L વચ્ચેનું જેટલું અંતર છે એને આપણે લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે, અથવા તો એને પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. તો આવી રીતના આપણને કઈ રીતના જે કાચનું લંબન સ્લેબ છે, હવે લંબન સ્લેબને હું ઉસકાવી લઉં તો શું થશે કે આ બિંદુ E અને O એને શું કહેવાય? આપાત કિરણ કહેવાય. O અને O પ્રાઇમ ને કેવું કહેવાય? વક્રીભૂત કિરણ કહેવાય. O પ્રાઇમ અને S ને કેવું કહેવાય? નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. જ્યારે O અને O પ્રાઇમ ને કેવું કહેવાય છે? પ્રકાશીય બિંદુ કહેવામાં આવે છે. કેવું? પ્રકાશીય બિંદુ O વડે દર્શાવવામાં આવે છે. જ્યાં I શું છે? આપાત કોણ છે. R કેવો છે? વક્રીભૂત કોણ છે. હવે આના આધારે વક્રીભવનનો નિયમ કેવો હોય તો શું કહી શકાય કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ એટલે વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ ઈ કેવા છે? ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. ત્યારબાદ આપાત કોણના સાઈનનો ગુણોત્તર અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર કેવો હોય છે? અસળ હોય છે. તો આને કેવા કહેવાય? વક્રીભવનના નિયમો કહેવામાં આવે છે. હવે આ તો લંબન સ્લેબ જે છે એની આકૃતિ તમારે બાકી નોટમાં દોરી નાખવાની છે કે કઈ રીતના કઈ રીતનું સ્થાનાંતર થાય છે તે. હવે આ જે વક્રીભવન થાય છે એના માટે આખો પ્રવૃત્તિ એ હું તમને લખાવતો જાઉં, તમારે તમારી બાકી નોટમાં લખતું જવાનું છે. તો પહેલા તો સૌપ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ લો. એક ડ્રોઈંગ બોર્ડ લો. બોર્ડ તેના પર એક સફેદ કાગળ મૂકો. સફેદ કાગળ મૂકો. હવે
આ જે સફેદ કાગળ મૂક્યો છે એના પર એક લંબન સ્લેબ મૂકો. કાગળ પર લંબન સ્લેબ મૂકો. હવે સ્લેબ મૂક્યા બાદ એની ધાર પેન્સિલ વડે સ્લેબ લંબન મૂક્યા બાદ તેની ધાર પેન્સિલ વડે દોરો. પેન્સિલ વડે દોરો કે એની જે ધાર છે એના કોના વડે કે પેન્સિલ વડે દોરી નાખવાની છે. AB CD AB આ AC અને BD આ ધારને પેન્સિલની વડે દોરી નાખવાની છે. હવે કુલ 4 ટાંકણી લો. કુલ 4 ટાંકણી લો. તેમાંથી 2 ટાંકણી AB ની ઉપરની સપાટી પર લગાવો. તેમાંથી 2 ટાંકણી AB ની ઉપરની સપાટી લગાવો. હવે આ જે 2 ટાંકણી છે એ ક્યાં AB ની ઉપરની સપાટી પર લગાવી છે, જેને E અને F વડે દર્શાવે છે. E અને F વડે દર્શાવ્યું છે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે આ જે E અને F બે ટાંકણીઓ લીધેલી છે એનું જ પ્રતિબિંબ ત્યાં એની વિરુદ્ધ સપાટી પર રચાય એવી 2 ટાંકણી G અને S લગાવો. ત્યારબાદ E અને F ની વિરુદ્ધ સપાટી પર પ્રતિબિંબ રચાય તેવી 2 ટાંકણી કઈ C G અને S લગાવો. G અને S આ 2 ટાંકણીઓ લગાવવામાં આવે છે. હવે આપણે શું કરવાનું છે કે આ ટાંકણીઓ તથા લંબન એને દૂર કરવાનું. હવે પછીનો આ પ્રશ્ન તમારે બાકી નોટની અંદર લખી નાખવાનો. વિડિયો સ્ટોપ કરીને આનો જવાબ પણ તમારે લખી નાખવાનો. હવે આમાં આગળ શું કરવાનું કે આ જે 2 ટાંકણીઓ છે અને આ લંબન સ્લેબને શું કરવાનું ઉસકી લેવાનો છે. તો 2 ટાંકણીઓ અને લંબઘનને લઈ લેતા. હવે આ જે લંબઘન છે એને લઈ લીધા બાદ E અને F ને જોડવાનું છે. પછી ત્યારબાદ O અને O પ્રાઇમ ને જોડવાનું છે અને ત્યારબાદ O પ્રાઇમ અને S ને જોડવાનું છે. તો આપણે જો કે E F ની અણીઓને સ્થાનને જોડો જે રેખા AB સાથે. હવે લખો E અને F ના સ્થાનને જોડો જેને AB સપાટી સુધી લંબાવો. હવે આ જે E અને F આ 2 ટાંકણીઓ લીધી હતી એને AB સપાટી પર શું કરવાનું છે કે લંબાવવાની છે. ત્યારબાદ એ જે AB સપાટીને છેદે છે એને O નામ આપવાનું. E અને F એ AB સપાટી પર છેદે છે તેને O બિંદુ વડે દર્શાવો. હવે ત્યારબાદ શું કરવાનું છે કે આ જે G અને S છે એ 2 ટાંકણીઓને જોડવાની છે અને તેને CD સુધી લગાવવાની છે. તો G અને S ના સ્થાનને જોડો જેને CD સપાટી સુધી
લંબાવો કે એને સીડી સુધી જે સપાટી છે એના સુધી લંબાવવામાં આવે છે. હવે શું કરવાનું કે આ જે G અને S જે છે એ જે બિંદુએ છેદે છે એને શું O પ્રાઇમ નામ આપવામાં આવે છે. તો લખો G અને S અને A સીડી સપાટી પર જે સપાટી પર છેદે છે તેને O પ્રાઇમ બિંદુ વડે દર્શાવો. હવે એને શેના વડે કે O પ્રાઇમ બિંદુ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ O અને O પ્રાઇમ ના સ્થાનોને જોડો. ત્યારબાદ O અને O પ્રાઇમ ના સ્થાનને હવે આ જે O અને O પ્રાઇમ ના સ્થાનને જોડ્યા તો હવે શું કરવાનું છે કે આ જે કિરણ છે કયું E અને F એને એમ નામ લંબાવવાનું છે. ક્યાં સુધી કે P સુધી લંબાવો. તો E અને F કિરણને બિંદુ P સુધી લંબાવો. એને બિંદુ P સુધી લંબાવવાનું છે અને જેને તૂટક રેખા વડે દર્શાવો કે એને તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે. તો આ એક પ્રશ્ન હજી તમારે આ લખી નાખો તમારી પાસે નોટમાં. ત્યારબાદ જે આગળ હવે શું કરવાનું છે કે આ જે O અને O પ્રાઇમ બિંદુ છે એને પ્રકાશનું કિરણ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો લખો પ્રકાશના કિરણ બિંદુ O અને O પ્રાઇમ પાસે કિરણો પોતાની દિશા બદલે છે. જો આ O બિંદુ છે અને આ O પ્રાઇમ બિંદુ છે, એક આપાત થતું કિરણ એ પોતાની દિશા બદલીને કે લંબ તરફ આવે છે. ત્યારબાદ બીજું કિરણ ન્યા પોતાની દિશા બદલીને કેવું લંબથી દૂર જાય છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે O અને O પ્રાઇમ જે બિંદુ છે ન્યા પારદર્શક માધ્યમના છૂટા પાડતી સપાટી પર આવેલા છે. તો લખો O અને O પ્રાઇમ બિંદુ પારદર્શી માધ્યમની સપાટીને જુદા પાડે છે. કે જે પારદર્શી માધ્યમ બને છે તો ન્યાય એ બંને બિંદુ શું થાય છે કે જુદા પાડે છે. હવે એ જે જુદા પાડે છે ન્યા AB સપાટીને લંબ n અને n પ્રાઇમ દોરો. ત્યારબાદ CD સપાટીને લંબ AB સપાટીને લંબ CD સપાટીને લંબ m અને m પ્રાઇમ દોરો. તો આ બંને કિરણ દોરાઈ કે AB સપાટી પાસે જે મળે છે એ કયા કે O બિંદુમાંથી ન્યા લંબ કયો લેવાનો છે n અને n પ્રાઇમ. તો AB સપાટીને લંબ n અને n પ્રાઇમ દોરો જે O બિંદુમાંથી પસાર થાય. અને આ m અને m પ્રાઇમ જે છે એ ક્યાં જે O પ્રાઇમ બિંદુમાંથી પસાર થાય. એક છે માંથી O બિંદુમાંથી, બીજું છે O પ્રાઇમ બિંદુમાંથી પસાર થાય છે. હવે આપણે કેવું હોય તો શું કહી શકે કે જો આમ આગળ
પ્રકાશનું કિરણ, પ્રકાશનું કિરણ O બિંદુ પાસે, O બિંદુ પાસે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબની, લંબની નજીક આવે છે. જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે ત્યારે આ જે O બિંદુ છે ત્યાં એનું પ્રકાશીય કિરણ કે લંબને કેવું નજીક આવે છે. ત્યારબાદ બીજું કે પ્રકાશનું કિરણ, પ્રકાશનું કિરણ O પ્રાઇમ બિંદુ પાસે, O પ્રાઇમ બિંદુ પાસે ઘટ માધ્યમમાંથી કેવા પાતળા માધ્યમમાં પ્રવેશે, પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી, લંબથી દૂર જાય છે. જો આ ઘટ માધ્યમ છે અને આ પાતળું માધ્યમ છે, O પ્રાઇમ પાસે લીધેલો લંબ M અને M પ્રાઇમ, તો આ લંબથી કેવું થયું દૂર જાય છે. તો આના આધારે એમ કહી શકીએ કે કયા માધ્યમમાં તે લંબની નજીક આવે છે અને કયા માધ્યમમાં તે લંબથી દૂર જાય છે. હજી આમાં આગળ જોઈએ. આ પ્રશ્ન તમારે બાકી નોટમાં લખી નાખવાનો. હજી આમાં આગળ હવે E અને O ને, E અને O ને કેવું આપાત કિરણ, આપાત કિરણ કહેવાય. E અને O ને આપાત કિરણ કહેવાય. જે AB સપાટી પર કેવું છે ત્રાસી રીતે આપાત થતું હોવાથી એને કેવું આપાત કિરણ કહી શકાય. ત્યારબાદ O અને O પ્રાઇમ ને વક્રીભૂત, વક્રીભૂત કિરણ, એને કેવું વક્રીભૂત કિરણ. O અને O પ્રાઇમ ને કેવું વક્રીભૂત કિરણ કહી શકાય છે. ત્યારબાદ O પ્રાઇમ અને S ને નિર્ગમન કિરણ, O પ્રાઇમ અને S ને કેવું નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. તો હવે જોઈએ કે આ નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને કેવું હોય સમાંતર હોય કે આ, તો એને શું કહેવામાં આવશે એક પ્રકારનું પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે જોઈએ કે આ AB સપાટી છે અને આ CD સપાટી છે, બંને પર પ્રકાશનું જે કિરણ છે ઈ સમાન, વાંકો વળવાની દિશા કેવી છે સમાન છે. હવે આના આધારે આપણે એવું કેવું હોય તો કહી શકીએ કે જો E અને O અથવા તો E અને F ને, E અને F ને આગળ લંબાવે, લંબાવે તે G અને S ને, G અને S ને સમાંતર આપાત થાય છે, આપાત થાય છે. તો O પ્રાઇમ અને L ના અંતરને શું કહેવાય લેટરલ શિફ્ટ કહેવાય, લેટરલ શિફ્ટ કહેવાય. અથવા તો O પ્રાઇમ અને L ને પાર્શ્વીય સ્થાનાંતર, પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. તો એને શું કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય છે. હવે આના આધારે એની વ્યાખ્યા કેવી હોય તો કઈ રીતના કહી શકાય જોઈએ. જો પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાંસી રીતે પ્રવેશે છે અને બીજા માધ્યમમાં આવે છે તો તેને શું કહેવાય પ્રકાશીય વક્રીભવન કહેવામાં આવે છે. હવે વક્રીભવનના નિયમો જોઈએ. આમાં આ પ્રશ્નમાં તે
કોણના નિયમ પહેલું છે કે આપાત કિરણ વક્રીભૂત કિરણ એ બે માધ્યમોની જે આંતર સપાટી છે, કયું આપાત કિરણ વક્રીભૂત કિરણ, આ બે માધ્યમોની આંતર સપાટી છે એને દોરેલો લંબ જે છે એ કેવા એક જ સમતલમાં આવેલા છે. એટલે લખો આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટી દોરેલો લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. ત્યારબાદ બીજો નિયમ જેને સ્નેલનો નિયમ કહે છે. સ્નેલનો નિયમ. તો સ્નેલનો નિયમ કોને કહેવાય? તો આપાત કોણનો સાઈનનો ગુણોત્તર અને આ જે વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર છે એને શું કહેવાય? સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. તો લખો આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અસળ હોય છે. તેથી અસળ બરાબર sin I છેદમાં sin R, જ્યાં I is equal to આપાત કોણ અને R is equal to વક્રીભૂત કોણ. તો અહીંયા આપણો આખો ક્વેશ્ચન કે કાચના લંબઘન સ્લેબ વડે કઈ રીતે પ્રકાશનું વક્રીભવન થાય છે એ આખો તમારો અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. હવે આની અંદરથી તમારે જે કે એક માર્કના પ્રશ્નો નીકળે છે એ તમારે આ પાકી નોટમાં પ્રશ્ન લખ્યા બાદ તમારે એક માર્કના પ્રશ્નો લખી નાખવાના છે. ત્યારબાદ આ આખો જે પ્રશ્ન છે એ એકવાર આખો રફ બુકની અંદર તમારે લખી નાખવાનો છે. તો બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.